સો ગાઈસ આજે તો ગામમાં હાવ સુમસાન છે મારું તો મને બહાર બેઠો હતો મારા કાકાની હોટલે તો મને એવો કંટાળો અને વચમાં એવો વિચાર કે હું મારા મામાની વાડી આટો મારતા હોઉં તો ફાઇનલી ગાઈસ આ છે રસ્તો વાડીનો જ્યાં આવેલી વાડીનો રસ્તો શરૂ થાય છે ત્યાં ગેટ પહોંચી પણ ગયો છું અને આવ ધીમે ધીમે હાલવા લાગ્યો છું અને વાડીનો રસ્તો ચડી ગયો છું. વ્લોગમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો જેથી તમે મારો વિડીયો જોઈ શકો. અને ફાઇનલી હું આ રસ્તે પહોંચી ગયો છું વાડીના રસ્તે. વ્યૂ સરસ મજાનું તમે જોઈ શકો છો. તો આગળ જતા મને સામે ગોર મળી ગયો છે અને આગળ બકરી પણ છે અને બકરી જોઈ શકો છો કાળી ને થોડીને અમારા ગામની બકરી છે. અમારા ગામનું નજીકમાં પાદરે આવેલું છે બીજું ગામ જ્યાં ગોવાળીની બકરી લઈને અમારા ગામમાં સારવા માટે આવે છે. આ જોઈ શકો છો કાળી બકરી. તો હવે તમારો આગળ વધતા મેં જોયું તો સામે એક બકરી પણ છે એ મારે સામે હલાવે છે. વહેં રહી ગઈ હતી અને લંગડી છે એક પગથી જે ચાલી નથી શકતી. તો ફાઇનલી હવે આ બકરી પણ વહી ગઈ છે. 100 ક્યુટ બકરી હતી. તો ફાઇનલી ધીમે ધીમે આગળ વધું છું મારા મામાની ખેતરની તરફ. તો ફાઇનલી ગાઈસ ચાલતો હું હવે આવી ગયો છું કૂવાની નજીક. તો કૂવામાં હું જરાક પાણી જોઈ લઉં. પહેલાં હવે ત્યારે ઓછું હતું, આ કલાક પાણી જાજુ ભરાઈ ગયું છે, ફૂલ ટંકી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે હાથથી પણ પાણીને ટચ કરશો તો પાણી ટચ થઈ જશે તમારો હાથ, એટલું પાણી ફૂલ ભરાઈ ગયું છે કૂવામાં. તો હવે હું આગળ વધું છું. ફાઇનલી હું જોઈ લઉં છું હવે આગળ આવ્યા તો જરાક ખડકી પણ બંધ છે તો જરાક પાણી પી લઉં અંદર થઈને. તો આ છે અમારું દેશી માટલું. તમારા ભાઈ પાણી પીને નીકળી ગયો બારો. અને હવે તમારા ભાઈ ધીમે ધીમે જોઈ શકો છો આ કયું પ્રાણી છે, ડોલકાકડો. જો મને જોઈને ભાગી ગયો. કાંઈ નહીં, ધીમે ધીમે તમારા અલ્પેશ આગળ જાય છે. અને હું વિડીયોમાં બનાવી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. તો આગળ મારા મામાનો ઉભેલા છે, કામ કરતા હોય એવું લાગે છે. કાંઈ નહીં, એની પાસે જઈને તમને બતાવીશું. તો ફાઇનલી ગાઈસ હવે હું જાઉં છું ઘર બાજુ મારી ઘરે. તો મારા પપ્પાનો ફોન આવ્યો હતો કે મારે સુરત જવું હતું એટલે તો હું ફાઇનલી હવે જાઉં છું ઘરે. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.